Welcome back, guys, to Inventory Management Software. લાસ્ટ વિડીયોમાં આપણે પ્રોડક્ટ્સ જોયું. હવે આપણે પ્રોડક્ટ્સથી લાસ્ટ વિડીયોમાં આપણે ટ્રાન્ઝેક્શન જોયું. હવે આપણે પ્રોડક્ટ્સથી સ્ટાર્ટ કરીશું. જે બી પ્રોડક્ટ્સ મારી ઇન્ડસ્ટ્રીમાં હું યુઝ કરું છું, બધી પ્રોડક્ટ્સ હું એડ કરીશ. રાઈટ સાઈડ પર કોર્નર ઉપર એડ ન્યૂ પ્રોડક્ટનું એક બટન આપેલું છે. ત્યાં જઈને હું એક પ્રોડક્ટ એડ કરીશ, ડેમો પ્રોડક્ટ. હું અહીંયા મારા પ્રોડક્ટના મેઝરમેન્ટ અને યુનિટ્સ સેટ કરીશ. લિટર છે, નંબર્સ છે, એમએલ છે, કેજી છે. જસ્ટ ફોર ધ રેફરન્સ અને બી સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી રિક્વાયરમેન્ટથી અહીંયા આપણે લિમિટેડ યુનિટ શો કરેલા છે. આપણું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ સોફ્ટવેર એન નંબર ઓફ યુનિટને સપોર્ટ કરે છે કે જે વોટેવર તમારી ઇન્ડસ્ટ્રીમાં ચાલતા હોય. હવે આપણે યુનિટની અંદર બીજો એક ટ્રેક લેવલ હાઈ લેવલ રાખેલો છે કે પેકેજ સાઇઝ, કે તમે પેકેજ સાઇઝ બી એની અંદર સેટ કરી શકો છો. તમારું ડેમો પ્રોડક્ટ કિલોગ્રામમાં આવે છે અને તમે એને બોક્સ પેકિંગ કરો છો તો તમને પૂછે કે એક બોક્સમાં કેટલા નંગ આવશે, તો આપણે એને 12 નંગ કરીશું. દેન આફ્ટર આપણે તેની કેટેગરી સેટ કરી શકીએ છીએ. ફિનિશ ગુડ છે, પેકેજિંગ મટીરિયલ છે, ટ્રેડ છે કે રો મટીરિયલ છે. આપણે એને રો મટીરિયલમાં કન્સિડર કરીશું. લો પ્રોડક્ટ સ્ટોક એટલે આપણે એવી રીતે કન્સિડર કરીએ કે કેટલા યુનિટ આપણે હોય તો આપણને એલર્ટ આપે કે જેનાથી આપણને આઈડિયા આવે કે આપણે હવે આ પ્રોડક્ટનો ઓર્ડર કરીને નવી એડ કરવાની છે. તો આપણે 20 પ્રોડક્ટને લો સ્ટોક એલર્ટ કરી અને એડ આઇટમ આપણે આની અંદર કરીશું. જ્યારે બી આપણે એને એડ આઇટમ કરીશું ત્યારે પ્રોડક્ટ આપણે એની અંદર એડ થઈ જશે અને આપણને મળી જશે. જ્યાં મેં પ્રોડક્ટ એડ કરી હતી ડેમો પ્રોડક્ટ, રો મટીરિયલ મારું કિલોમાં હતું, બોક્સમાં હતું. 20 યુનિટના એલર્ટ્સ છે અને એડિટ છે આપણે જોઈ શકીશું. બરાબર છે. હવે આપણે જે પ્રોડક્ટ એડ કરેલી છે ડેમો પ્રોડક્ટ, જો હું અહીંયા જઈને ડેમો કરીને સર્ચ કરીશ તો મને પ્રોડક્ટ મળી જશે. ડેમો પ્રોડક્ટને હું એડિટ બી કરી શકીશ. જ્યારે મારે યુનિટની જગ્યાએ મારે મીટર સેટ કરવા છે, બોક્સીસની જગ્યાએ મારે એસ એડ કરવો છે, મારે એને પેકેજિંગ મટીરિયલમાં જવા દેવું છે અને હું લો સ્ટોક એલર્ટને 20ની જગ્યાએ 10 કરીને સેવ ચેન્જ કરીશ તો એના અકોર્ડિંગ મારે અહીંયા ચેન્જ થઈ જશે. ટેક્સ થઈ ગયા છે, મીટર થઈ ગયા છે, બોક્સીસ થઈ ગયા છે અને ટોટલ રેકોર્ડ્સ મને અહીંયા બતાવશે. તો હું આવી રીતે કોઈ બી મારી પ્રોડક્ટ્સને હું અહીંયા એડ કરી શકીશ અને મારી ટોટલી પ્રોડક્ટ્સ અહીંયા બતાવશે. એઝ યુઝ્યુઅલ મેં તમને બતાવ્યું, હું પ્રોડક્ટ એના નામથી સર્ચ કરીશ. હું પ્રોડક્ટને કેટેગરીથી બી સર્ચ કરી શકીશ કે કઈ કેટેગરીની એટલી પ્રોડક્ટ્સ છે મારામાં. હું એની સાથે પ્રોડક્ટને યુનિટથી બી હું સેટ કરી શકીશ, સર્ચ કરી શકીશ કે કેટલા યુનિટ કેટલા મીટરની પ્રોડક્ટ છે. કિલોગ્રામ હોય તો હું કિલોગ્રામ કરીને સર્ચ કરીશ. તો મારી પાસે કિલોગ્રામની કોઈ પ્રોડક્ટ નથી તો હું ક્લિયર ફિલ્ટર કરી નાખીશ. મારી પાસે નંબર્સ છે, હું ફિલ્ટર એડ કરીશ. મારી પાસે નંબર્સની આટલી પ્રોડક્ટ છે તો મારી પાસે નંબર્સની બધી જ પ્રોડક્ટ્સ અહીંયા મને મળી ગઈ છે. એટલે પ્રોડક્ટ હું અહીંયા આવી રીતે વેલિડેટ કરી શકીશ અને પ્રોડક્ટ અહીંયાથી હું એડ કરીશ. હવે જ્યારે બી હું પ્રોડક્ટ એડ કરીશ, પ્રોડક્ટને એડ કર્યા પછી હું જોઈશ મારું સ્ટોકનું વેલ્યુએશન, કે મારી પાસે આટલો સ્ટોક પડ્યો છે, આટલા સ્ટોકની ઇન વેલ્યુ છે, આટલા સ્ટોકની આઉટ વેલ્યુ છે અને મને અહીંયા બધા સ્ટોકની ડિટેલ બતાવશે. જ્યારે બી પર્ટિક્યુલર કોઈ એક આઇટમ છે, એ આઇટમની અંદર હું વ્યૂ લેઝરમાં જઈશ તો વ્યૂ લેઝરમાં જઈને મને કઈ તારીખે કેટલા નંબર ઇન થયા હતા, શું આઉટ થયા હતા, પ્રોડક્ટ એક્ટિવ છે, મારી બેચ વેલ્યુ શું છે, એવરેજ વેલ્યુ શું છે, કેટલા રિમેનિંગ નંબર્સ છે, આપણી ક્વોન્ટિટી કેટલી છે, કન્ઝ્યુમ શું છે, મને ટોટલી આઈડિયા આવશે. હવે 3 નંબર અવેલેબલ છે, 20 એવરેજ પ્રાઇસ છે, સ્ટોકની વેલ્યુઝ અને એક્ટિવ બેચીસ ટોટલી રેકોર્ડ મને અહીંયા રેકોર્ડમાંથી મળી જશે અને વેલ્યુએશન કરી શકીશ. બેઝડ ઓન સ્ટોકની વેલ્યુએશન અહીંયા યર પ્રમાણે બી હું કન્સિડર કરી શકીશ. મારે કોઈ પર્ટિક્યુલર મંથની કન્સિડર કરવી છે ફેબ્રુઆરીની તો બી હું કરી શકીશ. પર્ટિક્યુલર મંથની અહીંયા મને ડિટેલ્સ મળી જશે. હવે સમજો કે 2026માં મારે મલ્ટિપલ ટ્રેક રેકોર્ડ નાખવો છે, માર્ચની અંદર મારે બધા દિવસની એડ કરવી છે તો બી હું ફિલ્ટર અપ્લાય કરીશ તો એના અકોર્ડિંગ મને ટોટલ મળી જશે. ગ્રાન્ડ ટોટલ મને અહીંયાથી મળી જશે અને મેં અહીંયા બતાવશે તે ક્યારનું બતાવે છે. હવે મારે પર્ટિક્યુલર જાન્યુઆરીના મંથની મારે ખાલી ફર્સ્ટ ડેટ સેકન્ડ ડેટની જોવી છે તો ખાલી સેકન્ડ ડેટની બી ઇન્વેન્ટરી મને અહીંયા બતાવશે. તો જ્યારે બી હું પ્રોડક્ટ એડ કરું છું, બેઝડ ઓન મારી પ્રોડક્ટ ઇન આઉટના અકોર્ડિંગ મને પ્રોડક્ટનો ટોટલી મારો કરંટ સ્ટોકની વેલ્યુએશન મને ખબર પડી શકે છે અને એનું લેઝરમાં બી મને મળી શકે છે. તો એના અકોર્ડિંગ મને ઇન આઉટ કયા દિવસે શું એન્ટ્રી તેની ટોટલ ડિટેલ્સ હું અહીંયાથી એની ફાઇન્ડ કરી શકીશ. તો આવી રીતે હું પ્રોડક્ટ્સ એડ કરીશ અને મારા સ્ટોકની એડ કર્યા પછીની વેલ્યુએશન બી અકોર્ડિંગ ટુ પ્રોડક્ટ હું વેલિડેટ કરી શકીશ આની અંદર. થેન્ક યુ ગાઈઝ.